હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો। બાજુમાં પર બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી તમને સમયસર સારી જે કંઈ માહિતી છે એ મળતી રહે। મિત્રો આઈસીએલ કંપનીએ જે કોઈ પણ પાકની અંદર અવસ્થા મુજબ ઉપરથી સ્પ્રે કરવાના જે કઈ ગ્રેડની ન્યુટ્રીવન સિરીઝ વિકસાવેલી છે એમાંના બીજા નંબરનો ગ્રેડ એટલે કે બૂસ્ટ કરવું નામ ઉપરથી જ ખબર પડે આજે આપણે એની વાત કરવાની છે। આગળના વિડીયોની અંદર આપણે પહેલા નંબરનો જે ગ્રેડ હતો વૃદ્ધિ અને વિકાસ માટે સ્ટાર્ટર એની વાત કરી હતી। તો મિત્રો બૂસ્ટર જે ગ્રેડ છે એની વાત કરીએ તો એની અંદર 8-16-39 એનપીકે કન્ટેન્ટ રહેલું છે, 8% નાઇટ્રોજન છે, 16% ફોસ્ફરસ છે અને 39% જેટલો પોટાશ રહેલો છે। સાથે સાથે 5 માઇક્રોન્યુટ્રિયન્ટ ચિલેટેડ ફોર્મમાં છે જેમાં ઝિંક, ફેરસ, મેંગેનીઝ, મોલિબ્ડેનમ અને કોપર જેવા માઇક્રોન્યુટ્રિયન્ટનો સમાવેશ થાય છે। મિત્રો આ ગ્રેડ પણ ઇઝરાયલમાં આવેલી બેન ગુરિયન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી જે કંઈ 31 ટેકનોલોજી છે એના ઉપર જ આધારિત છે। આની અંદર પણ એનપીકે, માઇક્રોન્યુટ્રિયન્ટ, સ્ટીકર, સ્પ્રેડર, હ્યુમિક્ટન્ટ અને એડજુવન્ટ ટેકનોલોજી તો રહેલા જ છે। તો મિત્રો બૂસ્ટરને તમે કોઈ પણ પાકમાં ફૂલ અવસ્થાએ ઉપયોગ કરી શકો છો। મિત્રો બૂસ્ટર જે છે એ વધારેમાં વધારે ફૂલ બેસાડવાનું કામ કરશે। જે કઈ ફૂલ આવ્યા છે એનું વધારેમાં વધારે પાક અનુસાર ચીંડવામાં, પોપટામાં, દોડવામાં, ફ્રૂટમાં રૂપાંતરિત કરવાનું કામ કરશે। જે કાંઈ ફૂલ ખરતા હોય છે, ચીંડવા ખરતા હોય છે, પોપટા ખરી જતા હોય છે એનું ખરણ પણ અટકાવશે। આ ગ્રેડની અંદર નાઇટ્રોજન અને પોટાશનો રેશિયો ખૂબ જ સારો છે જેથી છોડની અંદર પાણીનું લેવલ જાળવી રાખશે। આ ગ્રેડ પણ જે કાંઈ ટ્રેસ કન્ડિશન આવે છે એમાં છોડને ટ્રેસથી ફ્રી રાખવામાં મદદરૂપ થશે તથા વધુમાં વધુ જે કાંઈ ફૂલ લાગે અને વધુમાં વધુ ફૂલમાંથી ફળમાં રૂપાંતરિત થાય એ કાર્યને ઝડપી બનાવશે તથા જે કાંઈ આ ગ્રેડ ભેગા તમે જંતુનાશક, ફૂગનાશક અને પીજીઆર પ્રોડક્ટનો ઉપયોગ કરો છો એની પણ કાર્યક્ષમતા વધારી દેશે। તો મિત્રો બૂસ્ટર ગ્રેડને પણ તમે તમારા તલ, મગ, અડદ, કપાસ, મગફળી, સોયાબીન, લસણ, ડુંગળી કે અન્ય શાકભાજી પાકોમાં એક પંપની અંદર 100 થી 150 ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો તથા અન્ય કોઈ બાગાયતી પાકની અંદર ઉપયોગ કરવાનો હોય તો તેનું પ્રમાણ 2 થી 3 ગ્રામ 1 લીટર પાણીમાં રાખી અને સ્પ્રે કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો। અસ્તુ।